નમસ્કાર દર્શક મિત્રો, બીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ નિહાળી રહ્યા છો બીએન ન્યૂઝ આમોદ। આમોદ નગરના મતદાર યાદીમાંથી ફોર્મ નંબર 7 દ્વારા ખોટી માહિતી આપીને નામ કમી કરાવનાર સામે એફઆઈઆર નોંધવા બાબતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ। આમોદ નગરના મતદાર યાદીમાંથી ફોર્મ નંબર 7 દ્વારા ખોટી માહિતી આપીને નામ કમી કરાવનાર સામે એફઆઈઆર નોંધવા બાબતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરી ગુનેગારોને કડક સજા થાય તેવી માંગ કરી હતી। ભારતીય સંવિધાને એક નાગરિકને એક મતના આપેલ લોકતાંત્રિક અધિકારને છીનવી લેવા માટે ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરનાર કાવતરાખોરો સામે નિષ્પક્ષ તપાસ કરી એફઆઈઆર નોંધવામાં આવે તેવી માંગ સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો। રિપોર્ટર ઇમરા દિવાન, બીએન ન્યૂઝ આમોદ। ભરૂચ જિલ્લામાં આજે આમોદ નગર રોડ પર છે। આમોદ નગરના લોકો સાથે આજે મામલતદાર ઓફિસે અમે રજૂઆત કરી છે, અમારું આવેદન પાઠવેલું છે। આમોદ નગરમાં આજે વાત કરું, ભરૂચ જિલ્લાની સમગ્ર 5 વિધાનસભા વાત કરું તો કાલે વાંધો ઉઠાવવાનો છેલ્લી તારીખ હતી 18 તારીખ। તો નંબર 7 નું ફોર્મ ભરીને ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે। ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્યો બિલકુલ બોખલાઈ ગયેલા। ત્યારે એવો એક ખોટી રીતે કાલે હજારોની સંખ્યામાં ભરૂચ જિલ્લામાં દરેક વિધાનસભામાં આંકડો આવશે, હમણાં દરેક વિધાનસભામાં એ લોકોએ વાંધો લીધેલો છે। ત્યારે જે લોકોએ પ્રૂફ વગર આજે આમોદ નગરમાં અમે તપાસ કરી અહીંયા આવેદન પાઠવેલું છે, ત્યારે પ્રૂફ વગર, કોઈ પણ જાતના પ્રૂફ વગર જેનું મેપિંગ થઈ ગયું છે, કમ્પ્લીટ થઈ ગયું છે, તો એક જ કોમના ચોક્કસ ટાર્ગેટ કરી આમોદ નગરમાં 1300 થી વધુ એક જ જ્ઞાતિના લોકોને સામે વાંધો ઉઠાવવામાં આવ્યો છે। તેની સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ। વાંધો હોય, ખોટો હોય તો તમે મત કાઢી નાખો, ના નથી, પણ ચોરી કરીને તમારે જીતવું છે, અમે ચલાવી નથી લેવાના। અને જેની સામે આ ખોટી રીતે વાંધો લીધેલો છે, જેને ખોટું પ્રૂફ વગર કરેલું છે, જેનું નામ લીધે છે અંદર, એની અમે ગુનો બને છે, એની અમે એફઆરઆઈ કરવાની છે, અમે નોંધ આપેલી છે અને એની અમે એફઆરઆઈ અમે કરીને રહીશું। ખોટી રીતે સુપ્રીમ કોર્ટ સુધી લડીશું, કોઈ સંજોગોમાં એક પણ મત નહીં કરવા નહીં દે। જે અધિકારી ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરે છે એ ચમરબંધી હશે, એને પણ અમે છોડવાના નથી। વાંધો ઉઠાવનાર કોણ છે એની અમે યાદી બૂથ વાઇઝ માંગી છે। બૂથ વાઇઝ યાદી આવ્યા પછી એ અમે અમારી પછી જણાવીશું।